દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર ગામની બુટ માતાજીના મંદિરથી પોસ્ટ ઓફિસ સુધી ગટર બનાવ્યા વગર રૂપિયા ઉપાડી લેતા સ્થાનિકોની હાલત જેમની તેમ. અગાઉ ઇન્ચાર્જ ટીડીઓ અરવિંદ પારઘી અને તેમની ટીમે ટીડીઓના આદેશ મુજબ તપાસ કરી હતી, જેનો અહેવાલ આજ સુધી જિલ્લા પંચાયતમાં પહોંચાડ્યો નથી. લખતર ગામના બુટ માતાજી શેરીથી પોસ્ટ ઓફિસ સુધી અંડરગ્રાઉન્ડ ગટર બનાવવા માટે ઠરાવ પાસ થયો. તાંત્રિક મંજૂરી મળી ગઈ, પરંતુ લખતર ગામ પંચાયત દ્વારા ગટર બનાવ્યા વગર રૂપિયા ઉપાડી લીધા હતા. આ બાબતે ભ્રષ્ટાચાર થયો હોય લેખિત અરજી કરવામાં આવી હતી, જેની ટીમ બનાવી તપાસ કરતા ડીડીઓ દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા. તપાસ કરાઈને આશરે એકાદ વર્ષ થવા આવ્યું, પરંતુ આ તપાસનો અહેવાલ જિલ્લા પંચાયત સુધી પહોંચ્યો નથી. ત્યારે લખતર ગામમાં આવતા નહીવત વરસાદમાં ગામ દેવી બુટ માતાજી મંદિરથી જે બાજુ ગટર મંજૂર કરવામાં આવી હતી તે રોડ ઉપર કાદવ કીચડ થઈ જતા બુટ માતાજી શેરીના રહીશો દ્વારા તેમની પડતી તકલીફોને લઈને જે કોઈ કસૂરવાર હોય તેમની સામે કાયદેસર પગલાં ભરવા માંગ કરવા આવતા લખતર ગામમાં પણ ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ યોગ્ય અને સચોટ તપાસ કરવા માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન ન્યૂઝ. અમે લખતર બુટમાં શેરીમાં રહીએ છીએ. અમારા વિસ્તારમાં અત્યારે 1 લાખ કરતાં વધારે રૂપિયાથી ગટર મંજૂર કરવામાં આવી હતી. આ ગટર ઓન પેપર બતાવી નાખવામાં આવી છે. રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે. તેના ઉપર પણ ઓનલાઈન પણ છે. અમારી શેરીમાં ગટર બનાવેલ ન હોય, રોડ ઉપર પાણી કાઢવામાં આવે છે, જેથી ગંદા પાણીનું સામાન્ય સર્જાય છે, જેના કારણે અમારા વિસ્તારના બાળકોને ચાંદીપુરા વાયરસ અને ચેપનો ભય લાગ્યો છે. જેથી સરકારથી દ્વારા આ અંગેની યોગ્ય અને સાચી તપાસ કરી ફરજ સુરવારો સામે યોગ્ય પગલાં ભરાય તેવી બુટમા શેરીના પીડિતોની માંગ છે. અમે લખતર બુટમા શેરીમાં રહીએ છીએ. અમારા વિસ્તારમાં આશરે 1 લાખ કરતાં પણ વધારે રૂપિયાની ગટર મંજૂર કરવામાં આવી હતી. આ ગટર ઓન પેપર તો બતાવે છે, પણ તેના પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે. અમારી શેરીમાં ગટર બનાવેલ ન હોય એટલે રોડ ઉપર પાણી ફરી વળે ગટરના, જેના કારણે ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. જેના કારણે આજ હાલ ચાલી રહેલા જે ચાંદીપુરા વાયરસના કેસ પણ અમારા વિસ્તારમાં 1-2 આવ્યા છે, જેથી સરકાર દ્વારા આ અંગે યોગ્ય અને સાચી તપાસ કરી કસૂરવારો સામે યોગ્ય પગલાં ભરાય તેવી બુટમા શેરીના પીડિતોની માંગ છે. અમારા લખતરમાં ગટરની વ્યવસ્થા થઈ હતી, પણ પૈસા પંચાયતવાળા ખાઈ ગયા છે. ગટરની વ્યવસ્થા થઈ નથી, પણ ગંદકીનો પાર નથી. તમે જોઈ જાઓ આવી, અને વાયરસના લોકોને થઈ ચૂક્યા છે. હવે તમારી સરકાર આગળ શું માંગ છે? અમારે ગટરની જરૂર છે. તો આજે તમે કીધું કે આ પૈસા ખાઈ ગયા છે, તો એના માટે સરકારે તપાસ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? આવી જાય જોવા, જોઈ જાઓ. અને તો હવે સરકાર આગળ તમારી શું માંગ છે? ગટર થવી જોઈએ? હા, ગટર થવી જ જોઈએ ને. તો અત્યારે ગટર નથી, એના માટે એના હિસાબે શું થાય તમારા વિસ્તારમાં? મચ્છર થાય ને તાવ આવે છે. છોકરાઓને મળતા જ નથી તાવ. કેદોનો આવે છે અમારે ઘરમાં 2-3 જણા. તો આ માઇકીના મચ્છરના હિસાબે તમને તકલીફ પડે છે? હા, બરોબર. તમારા વિસ્તારમાં કોઈ દવા છાંટવા આવે કે નથી આવતા? કોઈ આવતું નથી. કોઈ જોઈ નથી આવતું? ના રે ના, કોઈ આવતું નથી. બરોબર.